ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન અને કચ્છ આયુર્વેદ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ ખાતે કચ્છ વંદે આયુ CME કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રજિસ્ટર્ડ આયુર્વેદિક ડોક્ટરોના જ્ઞાનને વધારવાનો અને સ્થાનિક સ્તરે જનરલ પ્રેક્ટિસમાં આવતા પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો, જેથી ભારતીય ચિકિત્સા પદ્ધતિને વધુ પ્રોત્સાહન આપી શકાય। ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર સંજય જીવરાજાની આ અંગે જણાવ્યું હતું કે આયુર્વેદ માત્ર રોગના લક્ષણોની સારવાર નથી, પરંતુ વ્યક્તિના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરતી જીવન જીવવાની એક કળા છે। આજે ગાંધીધામ મધ્યે સમગ્ર ગુજરાત BHMS ડૉક્ટર્સની કાઉન્સિલની અહીં બેઠક મળી છે। સેલિબ્રેશન થઈ રહ્યું છે। ખરેખર ખૂબ આનંદની વાત છે કે સમગ્ર ગુજરાતમાં આયુર્વેદના 30,000થી પણ વધારે ડૉક્ટર્સ મેમ્બરો છે અને એમણે જે પહેલ કરી છે એ ખરેખર અભિનંદનને કાબિલ છે, કારણ કે દરેક ગુજરાતની સમગ્ર કાઉન્સિલ જિલ્લા વાઇઝ જિલ્લા લેવલે દરેક જઈ ત્યાંના ડૉક્ટર્સ સાથે બેસી ત્યાંના પ્રશ્નોને સાંભળી ત્યાંના પ્રશ્નોના સમાધાનનું નિરાકરણ કઈ રીતે લાવવામાં આવે એ દિશામાં ખૂબ સુંદર રીતે પ્રયાસ થઈ રહ્યા છે। હું ચોક્કસ માનું છું, કારણ કે આયુર્વેદ એ આપણે પૌરાણિક તત્વોથી જ ચાલતું આવ્યું છે ને આજે પણ આપણે જાણીએ છીએ કે ગમે એ બીમારી હોય તો આપણા વડીલો કહેતા કે એનું જે પણ ઈલાજ છે એ આપણા રસોડામાંથી છે, તો આયુર્વેદ એને પ્રમોટ કરે છે। ત્યારે આયુર્વેદના સર્વે ડૉક્ટરોને હું એ પૌરાણિક વસ્તુઓને આગળ ધપાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું, શુભકામનાઓ પણ પાઠવું છું, કારણ કે આપણે કોરોનાના સમયમાં જોયું છે કે આયુર્વેદે જે ભાગ ભજવ્યો છે એ એકદમ અકલ્પનીય હતો અને ત્યાર પછી દરેક લોકોનું પણ એક નજરિયું છે આયુર્વેદ તરફ એ પાછું વળતું થયું છે। ત્યારે એમની આ જે પહેલ છે એ પહેલ થકી આજે દરેક જિલ્લામાં હું માનું છું કે આયુર્વેદને વધુને વધુ પ્રોત્સાહન મળશે, લોકોને એના તરફની વધુને વધુ જ્ઞાન મળશે અને જે રીતે અત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે કાર્ય થઈ રહ્યું છે, એ જ દિશામાં સર્વે આયુર્વેદ મેમ્બરો એ સાથે મળીને હર ઘર આયુર્વેદ ઘર ઘર આયુર્વેદના સંકલ્પ સાથે આગળ ધપી રહ્યા છે। ત્યારે હું સર્વેને, કાઉન્સિલ ટીમને, દરેક મેમ્બરને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। જય ધન્વંતરી, ઓમ નમઃ શિવાય। દરેક દર્શક મિત્રને હું અભિનંદન પાઠવું છું। આજે કચ્છના આંગણે ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન એક ભવ્ય CME નું આયોજન કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે જ્ઞાનમાં વધારો કરવો અને કચ્છ જિલ્લાના જે આયુર્વેદનું રજિસ્ટ્રેશન ધરાવતા પ્રેક્ટિશનરોના કોઈ પણ પ્રશ્ન હોય તો કચ્છના આંગણે જ એ પ્રશ્નોને દૂર કરવા। સારામાં સારા બધા સ્પીકરો જે ઇમરજન્સીમાં આયુર્વેદ સારવાર શું કરી શકે, જનરલ પ્રેક્ટિશનર લેવલ આપણે શું કરી શકીએ, તેનો આપણો મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ આપણા આયુર્વેદ, આપણું ડોસીમાનું વૈદ્યું, આપણું આયુર્વેદ વૈદ્યું ઘર ઘર પહોંચે। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હાલના તબક્કે એક ઉદ્દેશ્ય છે કે સ્વદેશી, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી। એ જ ઉદ્દેશ્ય સાથે ઘર ઘર આયુર્વેદ હર ઘર આયુર્વેદ, ભારતીય ચિકિત્સા પદ્ધતિ, આપણી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, આપણી ભારતનું પ્રાઉડ છે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પ્રથમ આયુર્વેદ પછી બધું, એ વિચાર સાથે અમે અહીંના જનરલ પ્રેક્ટિશનરને અને આયુર્વેદ પ્રેક્ટિશનરને જે ગુજરાત આયુર્વેદ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ધરાવે છે તેમને જોડવાનો પ્રયાસ કરેલ છે। આ CME માં અમારા જે મુખ્ય અતિથિ છે, ચીફ ગેસ્ટ, જે થોડી જ વારમાં આવવાના છે, તે માનનીય સંસદ સભ્ય શ્રી કચ્છ વિનોદભાઈ ચાવડા સાહેબ તથા કચ્છ ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી થોડી જ વારમાં ઉપસ્થિત થશે। એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ઘણું માર્ગદર્શન આપેલ છે। તથા અમારા કાઉન્સિલના જે અત્યારે પધારેલ મેમ્બર છે, ડોક્ટર કરિશ્માબેન નારવાણી, ડોક્ટર આશીષભાઈ ત્રિવેદી, ડોક્ટર ગિરીશભાઈ પટેલ, ડોક્ટર જિજ્ઞેશભાઈ પટેલ, કે જે અલગ અલગ સુરત, મહેમદાબાદ, મોરબી અને જામનગરથી પણ પધારેલ છે। કાઉન્સિલની સમગ્ર ટીમે અમને ખૂબ જ સમર્થન આપેલ છે। આ સાથે જે અમારી સહયોગી સંસ્થા છે કચ્છમાં, કે જે કચ્છ આયુર્વેદ એસોસિએશન, તેના જે ડોક્ટર નિતેશ સુતાર, ડોક્ટર નયનભાઈ ઠક્કર, ડોક્ટર આનંદભાઈ ઠક્કર, ડોક્ટર નિકુંજભાઈ તથા સમગ્ર ટીમે આ CME ને એકદમ સક્સેસફુલ જાય તે માટેનો પ્રયાસ કરેલ છે, તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ કહું છું।
આ સીએમઈ દ્વારા ફક્ત સીએમઈ ન રહેતા આના પછી ઘર ઘર આયુર્વેદ અમારા ડોક્ટરોના માધ્યમથી દરેક વ્યક્તિ થોડાક આયુર્વેદ તરફ વળે અને આપણી સ્વદેશી ચિકિત્સા પદ્ધતિ પ્રથમ આયુર્વેદ, જો એનાથી સારું ન થાય તો પછી બીજી ચિકિત્સા પદ્ધતિઓમાં જાય, તે અમારો પ્રયાસ છે. આજે કચ્છના આંગણે 40 વર્ષમાં ક્યારેય પણ આયુર્વેદ કાઉન્સિલ ગાંધીધામ ખાતે નથી આવેલ એવું મને હમણાં જ જાણવા મળ્યું. તો અમે એવો પ્રયાસ છે કે કચ્છના ગાંધીધામથી શરૂઆત કરી છે, તો દરેક જિલ્લા વાઇઝ અમારી સીએમઈ થાય અને આયુર્વેદનો પ્રચાર પ્રસાર અને વિકાસ થાય, લોકો સુધી જન સુધી આયુર્વેદ પહોંચે, આ માટેનો અમારો પ્રયાસ છે. આ બધા આપ સર્વનો હું મીડિયા કર્મીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા જે મીડિયા પાર્ટનર છે અબતક ચેનલ, એમનો આભાર માનું છું. આમતક ન્યૂઝ અને કેસી ચેનલ, એમનો પણ હું આભાર માનું છું. આપ સર્વનો થેન્ક યુ કહું છું. સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો. થેન્ક યુ ઓલ.